મોર્નિંગ માં હે ને અમે ડાયમંડ ચોટાડવાનું કામ કરી હી તો મમ્મી મળી. હાલો મમ્મી શું કરો હો? આ ડાયમંડ ચોટાડો તો ને જાઓ ને થોડા હિચકા ખાઈ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना પણ તમને સંભળાતો જઈશે અમારો અવાજ પણ થોડોક તમને. मौसम तो ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रहा है. A few moments later. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ખોડલમાં, જય મેરડીમાં, હર હર મહાદેવ. તો ફરી મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મોર્નિંગમાં આપણા મમ્મી શું કામ કરે છે એ પણ આપણે જોઈ લઈશું, કારણ કે દર વખતે મોર્નિંગમાં તો મમ્મીને મળવું જ પડે. અને સવારના વાગી ગયા છે 9:30. આજે થોડુંક વ્લોગમાં થોડુંક મોડું થઈ ગયું પણ વાંધો નહીં, હાલશે. ચાલો મમ્મી મળી. હાલો મમ્મી શું કરો હો? આ ડાયમંડ ચોટાડો તો મમ્મી તો જો મસ્ત મજાના ડાયમંડ ચોટાડે છે. અને ચાલો આગળ જઈને હવે પાછી તમને મળું. મોર્નિંગમાં હે ને અમે ડાયમંડ ચોટાડવાનું કામ કરી હી તો હું પણ થોડુંક કરાવવા લાગીશ. અને તમને ખબર જ છે મારી મમ્મી જો ઈ કામ કરે છે એટલે મજા. મમ્મી ડાયમંડનું કામ કરવાની કેવી મજા આવે? હે બહુ મજા આવે. હે મજા જ આવે, બીજું કઈ કામ નથી કરવું એમ થાય. જો મારી મમ્મી તો હે ને મોર્નિંગમાં હે ને ફટાફટ બધાને વહેલા ઉઠાડી દે અને અમે બધા વહેલા ઉઠી જાય કામ કરીને પછી અમારું લાગી જાય. અને હું તો વિડીયો એડિટિંગ કરવામાં અને થંબનેલમાં ને એમાં પડી હોય એટલે આપણે કરાવીએ પણ હાઈલા રાખે એમ, કરાવી ખરી એમ, હા એમને ન હોય એમ. તો હાલો હવે આગળ તમને લોકેશન બતાવો, કારણ કે ઘરમાં ને ઘરમાં તમે બોર થઈ જાઓ. વાત કરું તો જો આપણે પાસે મસ્ત ગાડી પાસે આવી ગયા સવારમાં. જો મસ્ત સાફ કરી દીધી હતી અને ઓલરેડી છે ને હવે બગીચામાં જવાની વાત કરું એટલે બગીચો એટલે આપણે નાના છોકરાને હિંચકા ને બીચકા ખવડાવે ને જાઓ ને થોડાક હિંચકા ખાઈ અને કંઈક વાતું કરીએ આપણે વ્લોગમાં, બરોબર ને? ફાઇનલી જો હિંચકા તો અપન ખા રહા હે, જોઈ શકો હો. જે હિંચકાની વાત કરતી હતી, જો હું હિંચકા ખાવા આવી ગઈ. જે હિંચકાની વાત કરતી હતી, જો હું હિંચકા ખાવા આવી ગઈ હું ઓલરેડી. અને હવે સોંગ પણ વાગે છે તો બાજુમાં જે આપણે હિંચકા ખાવાના હતા ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે. અને હું હિંચકા ખાવા માંડી હું અને પ્રકાશ પણ આવે છે. તડકો છે અત્યારે અને સાંજના હારો વરસાદ આવે ને અત્યારે તડકો છે. જુઓ દેખાય, વાતાવરણ પણ બહુ મસ્ત છે વાદળનું, જોઈ શકો. કારણ કે તડકો ખાઈ છાંયો ખાઈ, ઘડીક છાંયો આવે ઘડીક તડકો આવે પણ હાયલા રાખે જીવનમાં. તો ખાસ કરીને અમારા વ્લોગને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અવનવા જે વિડીયો તમારે પણ જે કહેવાના હોય એ મને કોમેન્ટ્સમાં કહેજો, એટલે ઓલરેડી બનાવશું એટલે મને પણ ખબર પડે કે કઈ રીતના વિડીયો બનાવવાના છે. તો જલ્દીથી કમેન્ટ્સ કરો, લાઇક કરો અને વિડીયોને જલ્દીથી શેર કરતા જાઓ. અવનવા વિડીયો આવે એટલા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન વહેલી તકે મળી જાય. હિંચકા ખાઈને જો આવી ગઈ હું ઘરે. અને હવે જોઈએ ઘરે હું કંઈક નવીન કંઈક નખરા કરવાનું ચાલુ કરી. ઉતારી હતું એમ કરો કે પવન તો ફૂલ આવે, તમને ઓલરેડી સંભળાતું જ હશે. આમ જો વાતાવરણ એકવાર ખાલી જુઓ, ઝાડવા ને બધું ફૂલ પવન આવી ગયો ને ખબર નહીં હવે હું થાય હું નહીં. હું ધાબા ઉપર આવી હું અને પવન જો ચારી કોર ફરતી કોર ફૂલ પવન બીજી કઈ વાત નથી. તો જોઈએ વરસાદનું પણ હું વાતાવરણ છે આજ તો ધાબા ઉપર જોઈ હું થાય હું નહીં આપણી સાથે. પણ તમને સંભળાતો જઈશે અમારો અવાજ પણ થોડોક તમને ઓછો સંભળાતો છે, કારણ કે પવન જ એવો આપણો વાત પૂછવામાં. એને પૂછી જો ઈ પણ ધાબા ઉપર આવ્યો હું કરે હું ને આય. मौसम तो ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रहा है. વાહ क्या बात है, उसने तो शायरी की थी. પણ આ પવન બહુ હે, અવાજ ઓછો આવતો હશે ને ઓરો જો માથી રાયડું નાખે સામેથી. આ બેન તમારી ટોપી ન ઉડી જાય. એ નહીં ઉડે ટોપી નહીં ઉડે ભાઈ, તો મને ખબર જ છે. તો અવાજ ઓછો આવતો હશે ને તમે જોઈ શકો ફૂલે ફૂલ વરસાદની આગાહી આપણા ગામમાં. बात तो सही है दौड़ना तो पड़ता है. ઓલો ફેશનના પુષ્ટિયા કરે જો અહીંયા દંડ પી લાલા હું કરસ. અને આમ જો આવી રીતના આવા હે ને નખરા ચાલુ કરે. પવન ફૂલે મારા બેટો, વરસાદની આગાહી આવી ગઈ અંબાલાલજી.
રાખજો. અને હવે નેક્સ્ટ કંઈક પ્રેન્ક ગોતશું યા તો મસ્ત મજાનો વિડીયો ગોતશું. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને નો કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ બટન દબી દો જેથી કરીને નોટિફિકેશન વેડી તકે પહોંચી જાય. તો ચાલો બાય બાય. હર હર મહાદેવ. पैसा ही पैसा होगा.